વડિયા શહેરમાં 250 જેટલા મતદારોના નામ કમી કરવાનું કારસ્થાન। વડિયામાં વસવાટ કરતા ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિઓને કરાયા ટાર્ગેટ। ઈસરમાં ફોર્મ નંબર 7 ભરીને મતદાર ન હોવાનું ફોર્મ કોણે ભર્યું તેવા ઉઠ્યા સવાલો। વડિયા પંથકમાં તંત્રને ગેરમાર્ગે દોરાયું કે પછી જાણી જોઈને જ્ઞાતિને ટાર્ગેટ કરાઈ તેવા ઉઠ્યા સવાલો। વડિયા મામલતદાર સમક્ષ અગ્રણી આગેવાનો દ્વારા કરાઈ રજૂઆત। મામલતદાર દ્વારા ખોટી રીતે કાઢવામાં આવ્યા હશે તેની તપાસ કરાશે તેવી તંત્રની હૈયાધારણા। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। ઇલેક્શન કમિશન દ્વારા જોગવાઈ બહાર પાડવામાં આવી છે કે તમારા આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે સ્થળાંતર કરી ગયા હોય અથવા તો મૃત્યુ પામ્યા હોય તો તમે ફોર્મ નંબર 7 ભરી અને એની માહિતી તંત્રને આપી શકો। તો એ જોગવાઈ મુજબ આજે વડિયામાં ફોર્મ 7 લગભગ 200 થી 250 જેટલા ભરાણા। એમાં એક સ્પેશિયલ એક કોમને ટાર્ગેટ કરવામાં આવી અને મુસ્લિમ કોમને ટાર્ગેટ કરવામાં આવી અને ઝાઝા ભાગના મોટા ભાગના મુસ્લિમ કોમના જ ફોર્મ નંબર 7 ભરાણા। જેની સમજણ માટે આજે અમે રૂબરૂ મામલતદાર સાહેબને મળવા આવેલા હતા અને વડિયા મામલતદાર સાહેબે અમને સમજણ આપી। અને આમાં એક વિશેષતા એ જોવા મળી કે જે આ તંત્રની કામગીરી કરે છે બીએલઓ તરીકે, એ બીએલઓના જ નામ આમાં રદ કરવા માટે અરજી કરવામાં આવી છે। સરકારી કર્મચારીના નામ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે। અમુક એવા પેન્શનરો છે કે જે દર વર્ષે સરકારના નિયમ મુજબ હયાતી કરે છે, એના નામ કમી કરવા માટે અરજી કરી છે। ગ્રામ પંચાયત સદસ્ય અમારે જુનેદભાઈ છે, ચાલુ સદસ્ય છે, એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હયાત નથી અને આવી ખોટી રીતના ફોર્મ 7 ભરી અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે। બેન, મતદાર યાદીમાંથી જે તમારું અને અનેક લોકોના નામ નીકળી ગયા છે તે બાબતે શું કહેશો? તમારું નામથી કહેજો। મારું નામ સાયલબેન બાલાપરિયા છે। હું વડિયા 4 ની બીએલઓ છું અને મારા વિસ્તારમાં જ મારું નામ ચાલી રહ્યું છે। આ બધા નામ જે 7 નંબરના ફોર્મ ભરી અને વાંધા ઉઠાવ્યા છે એ વ્યક્તિઓએ મારો પણ નામનો વાંધો ઉઠાવ્યો છે। હું જાતે બીએલઓ છું છતાં મારું નામ કે હું અહીંયા રહેતી નથી અને હું કાયમી માટે સ્થળાંતર છું એ એવી રીતના કરી અને નામ મારું છે એ વાંધામાં દર્શાવવામાં આવ્યું છે। આ ઉપરાંત મારી બેન છે સબાનાબેન બાલાપરિયા, જે કુકાઓ તાલુકાની અંદર પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે, એનો પણ વાંધો ઉઠાવ્યો છે। મારી બેન યાસ્મીન બાલાપરિયા તાલુકા પંચાયતમાં છે, એનો પણ વાંધો ઉઠાવ્યો છે। મારા ફાધર 75 વર્ષના છે, જે જીએબીમાં 58 વર્ષ જોબ કરીને નિવૃત્ત થયેલા છે, છતાં પણ એનો વાંધો ઉઠાવેલો છે। મારા ભાભી પણ કાનૂની સમિતિમાં છે, નીલોફરબેન બાલાપરિયા, એમનો પણ વાંધો છે। ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે અમે બાલાપરિયા કુટુંબજી છે 42 સભ્યોની, 42 સભ્યોના નામ એમાં છે। તમામ પ્રકારના 42 સભ્યોમાંથી અમે 20 ભાંડેડા ગવર્મેન્ટ જોબ કરીએ છીએ અને કોઈ ના કોઈ રીતે ગવર્મેન્ટ સાથે સંકળાયેલા છીએ અને અમે છેલ્લી 3 પેઢીથી વડિયાના જ નિવાસી છીએ। અમારા બાપ દાદા પણ વડિયામાં છે અને અમે જાતે મોમેડિયનો હોય અને અહીંયા જ અમારા બાપ દાદાની સમાધિઓ પણ છે, છતાં આ લોકોએ અમારો વાંધો ઉઠાવ્યો છે અને અમારા નામ મતદાન યાદીમાંથી કાઢી નાખવા માટે એ લોકોએ પૂરતી મહેનત કરી છે। તો મારી સરકારશ્રીને એક સરસ મજાની વિનંતી છે કે આ જે કોઈ વ્યક્તિઓ છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હાલ તો અમે એને જ્યારે ફોન કર્યો તો એને કીધું છે કે અમે ભાઈ કોઈ નામ કે કોઈ પણ પ્રકારના ફોર્મમાં સહી કરી નથી। 7 નંબરના ફોર્મ અમારા બારોબાર ભરીને કોક અમારા નામનો યુઝ કરી અને અમારા ફોર્મને સબમિટ અમારી સહી સાથે કરી આવ્યા છે। પણ સરકારશ્રીને મારે એટલી અરજી કરવાની છે કે એટલી વિનંતી કરવાની છે કે બારોબારથી જો કોઈ વ્યક્તિ આવા નામ યુઝ કરતા હોય તો આપ એની તપાસ કરો અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। બસ મારી આટલી સરકારને વિનંતી છે।